વારાવારમાં મારા ઘરમાં ધમાલ ધમાલ ચાલુ થઈ જશે. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. શું કરો બેટા? એકતા બેન જય શ્રી કૃષ્ણ. તને કેવું હો? અવાજ બદલાઈ ગયો. અને ભાઈ એ હા જો મને મારે દક્ષુભાઈ દવા પીવો છો. દવા પીવડાવો દેવાન તને દવા પીવડાવો મામા પીવડા જોજે મોમન બે ચો મસ્તી કરી. પંખ ના અડા જોજો એકતા આ જોજો બે જણા એ આવ્યો મારા જોડે. તબિયત બગડી દક્ષુ શરદી થઈ ગઈ. અમન બેન મને એકતા મટ્યું એટલે તારો વારો આવ્યો ને. એકતા પીવો જો કપ સિરપ. દેવાંશની કપ સિરપ બધો પીવો એટલે બધા નહીં લે આવું. ટાટા હેડે હેડે જય શ્રી કૃષ્ણ. વોટર જગ લઈને હેડે. આજ ગરમી બહુ છે ને દેવાંશ? હા જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એ બોલે હેડે બધા. પેલા ભાઈ દક્ષુ થેલી લઈને ચો હેડે. થેલી લઈને ચો હેડે. પકડાવો મન ઘેરે પકડાવો ડબલ ડબલ એવું નેચેથી લઈ જાય ને ખાલી એ જ લઈ જશે ગેમ ચડતો ચડતો. એવું સારું ને તારો મદદ થઈ જાય ને. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 9 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ હાજી તાજી છું. હવે શરદી ઓછી થઈ જશે બધાને અને કામની શરૂઆત કરી દીધી છે. એકતાને બધા જ્યો હાલ જ એકતાની વાર ઘેર હતો તે બધું ફ્રીજ નહીં દીવાનું એટલે ફ્રીજમાં બધું મૂકવાયા હતા તે બધું લઈ અને જ્યો. અને હવે હું કામ કરું છું બધું એ બધા જ્યો. હવે બધા એ તો એમના ઘેર હવે રોધીને હોય બધું એમના ઘેર જ હોય છે. ખાલી ફ્રીજમાં એ મૂકવા આવી છે એમનો ફ્રીજ નહીં તે એટલે હવે દક્ષુભાઈએ જે આવે પપ્પાનું ભાખરી અને ખીચડી વઘારી તે મોકલાય નાસ્તો. અને હવે પોપકોર્ન વેડા સરસ મજાની ભીંડાની કઢી બનાવી છે. આજ તો ભીંડાની કઢી બનાવી મેં અને રોટલી કરવાની છે. ભીંડાનું શાક કાઢી છે અને કઢી બતાવું તો તમને નહીં થશે કે આવી ભીંડાની કઢી. શરદી થઈ જાય ને એટલે બરાબર જોવો એવું બોલાતું નહીં. અવાજ એવો થઈ જશે ને ગળામાં તો લાય બળશે એટલે ચાલો તમને કઢી બતાવું પહેલાં. જો અમારી મસ્ત મજાની ભીંડાની કઢી. જો આ બધા ભીંડા છે. ઉકળો છે ભીંડાની કઢી ને આટલું મારા માટે શાક કાઢી ભીંડાનું. અને રોટલીનો લોટ બાંધી મૂક્યો છે. હવે રોટલી કરવાની છે. કઢી કે મસ્ત લાગે છે ને સરસ મજાની મારી ભીંડાની કઢી. હજી ઉકળશે ને એટલે મસ્ત થશે. સુગંધો મસ્ત આવે છે. કે કઢીને બધા અમારા ગયડામાં દાદા અને બા ને બધા હતો ને ગયડો એ રહી કહેતો કે કઢીને 7 ઉભરાવવા દેવા પડી. 7 ઉભરાવી તો જ કઢી બની કહેવાય. એટલે 7 ઉભરાવવા દેવા પડી ને તાણે કઢી બની કહેવાય. અને હેડ ઉકળસ અમારી કઢી. દક્ષુભાઈ ખાવા આવી જશે. બોલો દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. કેટલી વખત કેક તું જય શ્રી કૃષ્ણ કોઈ આખા દાડા દે. મેડમ કઢી બનાવી છે દક્ષુભાઈ ભીંડાની
શું કહેશો? ભીંડા નહીં નાખવાના કઢીમાં, ચમ નથી ગમતા. એને સાદી કઢી જોવો ને પપ્પાને ભીંડાની કઢી જોવો, કરવું હું મારે. અને એના માટે જો સેન્ડવિચ બનાવી છે દેશી જુગાડ કરીને. શું કહેશો ભાઈ? દેશી જુગાડમાં થઈ જઈએ. આપણે જોઈએ લાઈક જો ચોટી ગઈ દાજી જઈને રખશું થોડી. બિરયાનીમાં થોડું મોડિફિકેશન કરીએ. મને આપણે એવી બનાવી આલી તો હવે દક્ષું કરે ખબર નહીં હવે. દક્ષુભાઈ હવે તું કરે થોડી મોડિફિકેશન કરીએ. એ હવે આવું નાખ્યું પાછું. બસ અલે આવું બધું ના ખવાય. હવે દક્ષુભાઈ સેન્ડવિચ કાપશે દાજી જેલી. વિડીયો ઉતારવાના ચક્કરમાં દક્ષુ હાથી મારે નહીં. અંકલ છે બની હવે તો ચાખીને ખબર પડશે. વેજીટેબલ બનાવી હવે જેવી બની એવી ખરી. કઢી ભીંડાની બનાવી એટલે મારા ભાઈ ના ગમી એટલે સેન્ડવિચ બનાવી. તો ખાઈ તો લેશો. ખાઈ તો લે જ. આમ તો ભીંડાની કઢી રોટલી ખાય તો ખરો જ. આ તો એક્સ્ટ્રા. હા આ તો વધારાનું આટલું બનાવ્યું મુઢાનો ટેસ્ટ માટે ને. ના માન નહીં ખાવી. કોઈ નહીં. સાહેબ આવી જાય ખાવા. સાહેબ કેવું લાગ્યું ખાવાનું? કઢી હા સાહેબના હોય એક દાડા બિચારાને દુખો છે એ તકલીફ તે ચાઈ નહીં શકતા ને. શું કહેશો દાડ વિશે? પાણી પીએ તો એ ઝાટકા મારે. પાણી પીવી તો એ થાય ને સાહેબ. હવે દાડ આવી છે લેણો ધીરે ધીરે. અને રોટલી એ સાહેબ ચવા એવી જ છે. રોટલી ચાઈ નહીં શકતા તે આ ભાખરી જો હોય છે. હવાની મોકલાયેલી નાસ્તામાં ભાખરી પાછી લાવ્યા અને હવે એની ભાખરી ખવાય છે. બોલો આવું છે અમારા સાહેબનું કામકાજ. રોટલી વઘારવાની તે રોટલી ભાગી કાઢી છે. પંખો બંધ કરી દઈએ એટલે પંખો બંધ કરવાનો દેશી જુગાડ અમારો. અને બાજરીના રોટલા કર્યા જો નેના નેના જ કર્યા. તાવડી જેણી છે ને એટલે જેણા જેણા જ કર્યા છે. એટલે એકતા કે મને આવડતા નહીં તે કે મારા માટે બનાવજે એટલે એના માટે 2 રોટલા બનાવીને 2 અમારા. અને દક્ષુભાઈ માટે રોટલી વઘારી ડુંગળી બટાકાનું શાક કર્યું છે જો. અને ખીચડી બનાવી સીટી ભરાઈ જેવા રોટલી વઘારી દઈએ ભાઈ માટે. આજના માટે આટલું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચાલો જય શ્રી કૃષ્ણ.